દેશની રાજનીતિની પણ વાત કરીએ, દિલ્હીમાં ચૂંટણી છે. દિલ્હીમાં ચૂંટણી ફેબ્રુઆરી મહિનામાં થઈ જશે. ઇલેક્શન કમિશને હજી તારીખ જાહેર નથી કરી, પણ 23મી ફેબ્રુઆરી એ છેલ્લી તારીખ હોવાથી એની પહેલા ચૂંટણી થઈ જવાની છે. મતલબ મહિનો મહત્તમ બાકી છે દિલ્હીની ચૂંટણીને. અને દિલ્હીની ચૂંટણીને મહિનો જ બાકી હોય તો તૈયારીઓ પણ તડામાર હોય તો પ્રધાનમંત્રી પણ મેદાને હોય. ભારતીય જનતા પાર્ટીએ પોતાના પહેલા 29 ઉમેદવારોનું લિસ્ટ યાદી જાહેર કરી દીધી છે. અરવિંદ કેજરીવાલ એમની વિધાનસભા ન્યૂ દિલ્હી, એની સામે પ્રવેશ વર્મા એમને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. પ્રવેશ વર્મા એમ પણ સીએમ કેન્ડિડેટ મનાઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીમાંથી. ભારતીય જનતા પાર્ટી આધિકારિક રીતે વાત ન કરી હોવા છતાં પ્રવેશ વર્મા સૌથી પ્રબળ દાવેદાર મનાય છે મુખ્યમંત્રી પદ જો જાહેર કરવાનું આવે તો. એ વાત માટે ભારતીય જનતા પાર્ટીની મોટાભાગે આ પેટર્ન નથી રહી કે એ સીએમનું નામ જાહેર કરીને એના પર ચૂંટણી લડે. એ લોકો સંગઠનના દમ પર ચૂંટણી લડતા હોય છે. આ વખતે આપદા કહ્યું છે આમ આદમી પાર્ટીને. AAP અને દા એટલે આપદાને કાઢો એવું પ્રધાનમંત્રી કહી રહ્યા છે. આઈટી સોશિયલ મીડિયા પણ દિલ્હીમાં ખૂબ મહત્વનો રોલ ભજવી રહ્યું છે. પણ આ ચૂંટણી કોંગ્રેસ સામેની નથી. ભારતીય જનતા પાર્ટી 3 વાર થાપ ખાઈ ચૂકી છે આમ આદમી પાર્ટીની સામે. અને ગયા વખતે તો શાહીન બાગ જેવા મુદ્દા બની શકે એટલું કટ્ટર વાતાવરણ ઊભું કર્યું. એ પહેલા એ વખતે શાહીન બાગનું આંદોલન ચાલતું હતું, તેના પછી પણ ઘણું બધું કહેવામાં આવ્યું. એટલે ભારતીય જનતા પાર્ટીના ભાથામાં જેટલા હથિયાર હતા એ બધા વાપરી દીધા પછી એ પ્રચંડ બહુમતી સાથે આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં સરકાર બનાવી હતી. એટલે રાજનીતિમાં આમ આદમી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટીની રાજનીતિનો તોડ કહેવાય છે. જે કહેવાય કે લોહા લોહે કો કાટતા હૈ. તો ભારતીય જનતા પાર્ટી જેટલું ખતરનાક પોલિટિક્સ કરી શકે, એટલે તમારી સમજ જ્યાં પૂરી થાય ત્યાંથી ભારતીય જનતા પાર્ટીની સમજ શરૂ થાય. દિલ્હી માટે એવું કહેવાય છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીની પોલિટિકલ સમજ પૂરી થાય છે ત્યાંથી આમ આદમી પાર્ટીની શરૂ થતી હોય છે. પણ આ વાત જો સમજ પૂરતી જ હોત તો એ શું કામ ખાલી દિલ્હી સુધી મર્યાદિત છે એ પણ પ્રશ્ન છે. દિલ્હી, પંજાબ કે હિમાચલ પ્રદેશના અમુક હિસ્સા સિવાય આમ આદમી પાર્ટી બીજી કોઈ જગ્યાએ ચમત્કાર નથી બતાવી શકી. ખૂબ પ્રયત્નો છતાં પણ, અને માત્ર આર્થિક માપદંડો એનું કારણ ન હોઈ શકે. એઆઈનો ઉપયોગ અરવિંદ કેજરીવાલે કરવાનું શરૂ કરી દીધો છે. આવનારા સમયમાં, એટલે આવનારા 1 મહિનામાં એવી સમસ્યા ઊભી થવાની છે અમારા માટે કે અમને ખબર જ નહીં પડે કે કયા સમાચાર સાચા છે ને કયા ફેક ન્યૂઝ હતા. પ્રવેશ વર્માનો એ વિડીયો સામે આવ્યો અને પછી જે આગળ જતા સાચો એ સાબિત થયો. પ્રવેશ વર્મા મહિલાઓને 1100 રૂપિયા આપી રહ્યા હતા અને પછી કહ્યું હતું કે મને વોટ આપજો, હું જીતીને આવીશ એટલે તમને 4000 રૂપિયા અને 5000 રૂપિયા, એવો કંઈક એક્ઝેક્ટ આંકડો ખબર નથી પણ એવો વાયદો કર્યો હતો. દિલ્હીનું પ્રશાસન, દિલ્હીના અધિકારીઓ દિલ્હીની સરકારની સામે કામ કરી રહ્યા છે. બધી બાજુથી આ વખતે 360 ડિગ્રી અરવિંદ કેજરીવાલને એક વર્તુળમાં ઘેરવાની કોશિશ કરવામાં આવી છે. સફળ થવાશે કે કેમ એ ખબર નથી. સૌથી મહત્વની વાત જે સામે આવી એ શીશ મહેલ પર સૌથી વધારે ટિપ્પણી થઈ રહી છે. અરવિંદ કેજરીવાલનું ઘર, આમ આદમીનું ઘર. અરવિંદ કેજરીવાલ પણ બહુ જ ઇન્ટરેસ્ટિંગ પોલિટિકલ કેરેક્ટર છે. કેમ કે જે એકદમ સસ્તો શર્ટ પહેરે છે, પોતાની IRS ઓફિસરની જે છબી હતી એને મેન્ટેન રાખવાનો પ્રયત્ન કરે છે. મફલર ઓઢે છે. દિલ્હીનું પોલ્યુશન કે શરદી કે કોઠો એ ખબર નહીં પણ ખૂબ ખાંસે છે. એક સામાન્ય માણસ કેવો હોઈ શકે, એક ભારતીય માણસની પ્રતિકૃતિ એમની અંદર છલકાય એવો પ્રયત્ન એમણે કર્યો છે. પણ એમનું ઘર અને ઘરમાં થયેલું રિનોવેશન અને રિનોવેશનમાં થયેલો ખર્ચો એ ભારતીય સામાન્ય માણસના કોઈ એની સાથે મેચ નથી થતો. એટલે એમનું ટોયલેટ પણ બહુ VIP છે. એટલે ટોયલેટમાં એટલી બધી સગવડો છે કે એવું થાય કે માણસને ખરેખર ટોયલેટમાં પણ આટલી સગવડની જરૂર પડે. એટલી બધી સગવડોથી ભરેલું એમનું બાથરૂમ પણ છે. એટલે આવી ચમક દમકની વચ્ચે પણ અરવિંદ કેજરીવાલ રહે છે. એ શીશ મહેલનો મુદ્દો ભારતીય જનતા પાર્ટીએ ઉપાડ્યો. પણ જો કે એનો જવાબ જે વળતો આપ્યો અરવિંદ કેજરીવાલે એ પણ જડબાતોડ તો હતો, કેમ કે એમણે પછી ખર્ચો ગણાવ્યો. એમણે કહ્યું કે 2700 કરોડનું ઘર, 8400 કરોડનું પ્લેન, 10 લાખનો સૂટ પહેરનાર વ્યક્તિ જો મારા શીશ મહેલ પર કહે તો શું કરીશું. ટૂંકમાં પ્રતિસ્પર્ધા જબરદસ્ત છે. प्रतिक्रियाओं सांभळिए. साथियों, देश भली भांति जानता है कि मोदी ने कभी अपने लिए घर नहीं बनाया. लेकिन बीते 10 वर्षों में 4 करोड़ से अधिक गरीबों के घर उनका सपना पूरा किया है. मैं भी कोई शीश महल बना सकता था,
लेकिन मेरे लिए तो मेरे देशवासियों को पक्का घर मिले, यही एक सपना था। 2700 करोड़ रुपए का अपने लिए घर बनाने वाला, 8400 करोड़ रुपए के हवाई जहाज में घूमने वाला, 10 लाख रुपए के सूट पहनने वाला व्यक्ति, उसके मुंह से शीश महल की बातें अच्छी नहीं लगती। मैं व्यक्तिगत आरोप प्रत्यारोप में नहीं जाना चाहता, मैं गाली गलौज की राजनीति नहीं करता, मैं व्यक्तिगत आक्षेप नहीं करता, ये मैं भी कर सकता हूं। मैंने काम इतने किए हैं 10 साल के अंदर, मैं अपने कामों की राजनीति करना चाहता हूं, गाली गलौज की राजनीति मैं नहीं करता।